ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની 6 બેઠકોની ચૂંટણીની મતગણતરી શરૂ અને આજે આચાર્ય પક્ષ અને દેવ પક્ષના 12 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। જો કે આચાર્ય પક્ષ અને દેવ પક્ષે જીતના દાવા કર્યા, પરંતુ આજે મતગણતરી બાદ ખબર પડશે કે ગોપીનાથજી મંદિરની સત્તા કોને આવશે। દર 5 વર્ષે ટ્રસ્ટના નિયમ મુજબ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે। 5 વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ નવી ટર્મ માટે અલગ અલગ 2 વિભાગની 7 બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો। જો કે ચૂંટણી જાહેર થયા બાદ બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના કપિલેશ્વરાનંદજી અગાઉ બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે ત્યાગી વિભાગના સાધુ અને પાર્ષદ એમ 2 બેઠક તથા ગૃહસ્થ વિભાગની 4 બેઠક મળી કુલ 6 બેઠકો પર દેવ પક્ષ અને આચાર્ય પક્ષ બંને ઉમેદવારી નોંધાવતા તમામ 6 બેઠકો પર બંને પક્ષના મળી કુલ 12 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા। મહિપાલ, શું જાણકારી મળી રહી છે ચૂંટણીને લઈને? ક્યારે મતગણતરી શરૂ થઈ છે અને શું ચિત્ર અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે? બેલેટ પેપરથી મતદાન કરેલું છે એટલે સાંજ સુધીનું ચિત્ર સ્પષ્ટ છે। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે, જેમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ બંને વચ્ચે સીધો જંગ છે। કુલ 6 બેઠક માટે 12 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં ગઈકાલે મતદારો દ્વારા સીલ કરવામાં આવેલું છે। 25,197 મતદારો હતા, 51% મતદાન થયું છે। જ્યારે સૌ કોઈની નજર છે, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે રાજકીય આગેવાનો હોય કે દેવપક્ષ સત્તા જાળવી રાખશે કે સત્તા પરિવર્તન થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક દેવપક્ષ દ્વારા વિકાસની વાત હોય તો આચાર્ય પક્ષ દ્વારા સત્તા દ્વારા ભ્રષ્ટાચારની વાત હોય, તેને લઈ હાલ તો અત્યારે કહેવું મુશ્કેલ છે કે કોની સત્તા આવશે, દેવપક્ષની સત્તા ઉપર આવશે કે પછી આચાર્ય પક્ષ ફરી પાછી સત્તા મેળવશે। જેને લઈ મતગણતરીની જો વાત કરવામાં આવે તો થોડી જ મિનિટોની અંદર મતગણતરી પણ શરૂ થશે અને સાંજ સુધીનું ચિત્ર સ્પષ્ટ પણ થઈ જશે। આભાર આપનો તમામ માહિતી બદલ।